તમે નામને પરિચય આપો. મારું નામ શાંતિભાઈ ભીલ. આજના દિવસ ભાદરસો નોમ ને રામદેવ પીર નવરાત્રિ ઉત્સવ ઘણા ઉમંગથી અને ઘણા વર્ષોથી ગુજરાત સરકારની અંદર અને રાજસ્થાનની અંદર અને અમારા ભીલ સમાજ ઘણા આનંદના ઉત્સવથી આ રામદેવ પીર નવરાત્રિ ઉત્સવ કરે છે. અને આજે ઓછામાં ઓછા મિનિમમ 200 માણસ આજે ઉપવાસ ઉપર છે. બધા બહેનો સાંજે 4 વાગે એમના પારણા થશે અને ધામધૂમથી રામદેવ પીર બાપાની ધજાનો આજે ધજાનો ચડાવે છે. અને હું હરખથી બહુ છું કે મારા ભીલ સમાજને સદબુદ્ધિ આપે, સારા માર્ગે દોડાવે, એ જ હું મારી પ્રેરણા રાખું છું. ભગવાન રામદેવજી બાપા સર્વેને સુખી રાખે, એ જ મારી એક ભાવના છે. આજે સવારથી લઈને અત્યાર સુધી શું શું કાર્યક્રમો મંદિર અને આશા ભીલ સમાજ વતી કરવામાં આવ્યા? આજના દિવસે આશા ભીલવાસ તરફથી આજે મારા રહીશો, મારા મિત્રો, મારા યુવાન બહેનોએ સર્વે મળીને આજે એક આ ધજાનો પ્રોગ્રામ દર વર્ષે રાખે છે પ્રોગ્રામ, ને દર વર્ષે ધામધૂમથી અને ઉત્સવ ઉજવે છે. અને સાંજે એમને પારણા બધાને થશે એવી મારી લાગણી છે. દરેક ભાઈઓ અને બહેનોને ભગવાન રામદેવજી બાપા સર્વેને સદબુદ્ધિ આપે, એ જ મારી પ્રેરણા છે. સાહેબ પરિચય આપો. મારું નામ પ્રતાપભાઈ શિવાજી ભીલ. ભૈરવનાથ એરિયામાં આવેલો આશાવન ભીલવાસ અને સૌ મારા ભીલ સમાજના સૌના સાથ સહકાર, નાના મોટા નાના ભૂલકાઓથી લઈ અને બાબા રામદેવ પીરના નવનેજા નોમના દિવસે ખૂબ હરખથી કે જે રામાપીર ભીલને જ વસેલો છે, બીજા કોઈ સમાજને નહીં, પણ રામાપીર અસલ ભીલને જ વસેલો છે. અને એ ભીલ સમાજ આજે રામાપીરના નોમના દિવસે નકળંગ નેજા 9 દિવસ પૂજા કરીને આજે નોમના દિવસે નેજા ધારણ કર્યા છે. અને સૌ સાથ સહકાર મળી એનો ભવ્ય મેળો કાઢી અને આ રામાપીરની પૂજા કરી અને નવનેજા અર્પણ કર્યા. શું ભીલ સમાજના આપણે લોકો ઉપર રામદેવ પીરની કૃપા સમગ્ર વર્ષ દરમિયાન વરસતી રહે છે? રામદેવ પીરની કૃપા હંમેશા ભીલ સમાજ માટે જ રહી. કેમ કે ભીલ સમાજ જે રામાપીરને પૂજે છે એટલી કોઈ સમાજ નહીં પૂજતી હોય, એટલું મારું માનવું છે. આમ જોવા જઈએ તો માત્ર ભીલ સમાજ જ નહીં, સમસ્ત માનવજાત આપણે પોખરણના એ પીર અને રણુજાના એ રાજા રામદેવ પીરને નતમસ્તક થવા દેશ દેશાવરથી આવતા હોય છે. એટલે હવે રામદેવ પીર માત્ર ભીલ સમાજના નહીં, સમસ્ત માનવ સમાજના છે. શું કહેશો? મારું કહેવું એમ છે કે ભીલ સમાજ અતિશય પૂજા કરે છે. રામદેવ પીર હર સમાજના દેવ છે. એ નકળંગ નેજાધારી ભગવાન કૃષ્ણનો અવતાર છે અને એ 9મો અવતાર ગણો તો બી ચાલે, પણ બધી સમાજ માટે કૃપામાન કરતા રહે રામદેવ. આમ તો કોઈ પણ ભક્ત ભાવથી આપણે જ્યારે પૂજા અર્ચના કરતો હોય તો ભગવાન દોડી આવતો હોય છે. એમ નકળંગ નેજાધારી પણ લોકોને પરચા પૂરવા દોડી આવે છે. કોઈ બી સમાજનો વ્યક્તિ ભાવ અને ભક્તિથી જો એની ભક્તિ કરતો હોય, એ જ રીતે રામાપીર ધણી કે કોઈ બી સમાજની નો વ્યક્તિ હોય અને પૂજા ભાવ ભક્તિ કરતો હોય એને બાબાની સદાય માટે સહાયતા હોય. આ નવરાત્રિના નોરતા રામાપીરના 9 દિવસના સારી રીતે અમે ઉજવ્યા. રામાપીરનું પ્રસાદ પાણી આ તે આજુબાજુના ચાલીના નોરતાના પેટે બધા નિશાનો આવ્યા છે એ બદલ. અને બીજી વસ્તુ એ મિનિમમ 80-85 વર્ષ આ જૂનું મંદિર છે અને પબ્લિક ઘણી ખાસી આડા દિવસે અને રામાપીરના નોરતાના દિવસે દર્શન કરવા સારી રીતે આવે છે. બરાબર એ. અને બીજું કે બધાને હું તો મારા રામાપીર બધાને આશીર્વાદ સારા આપે અને નવું વર્ષ સારું આવે. બીજું એ બદલ રામાપીરને આભાર. અમે રામાપીરના ધામધૂમથી નેજા ચરાવીએ છીએ, ભંડારો કરીએ છીએ. અમે સારી રીતે બધાને જમાડવારો કરીએ છીએ. હર સાલ અમે કરીએ છીએ રામાપીરને. રામાપીરને અમારા બેટલાવાળા બહુ જાણે છે.
રામાપીરને સારી રીતે તમે જુઓ તો અમે પૂજન કરીએ, ધામધૂમથી જમાડવારો રાખીએ, એ બધું કરીએ છીએ. શું રામદેવ પીરને આપણે પ્રસન્ન કરવા આજે કાર્યક્રમો કરવામાં આવ્યા? પ્રસાદીમાં માલપુરા છે, દાળ ભાત છે, પ્રસાદીમાં બધું જ છે. માલપુરા છે, દાળ ભાત છે, પૂરીઓ છે. હા, અમે બધા જમાડવારો બધાને કરાય. જેટલા નેજાવાળા આવે ને એટલા બધાને અમે જમાડવારો. ક્યાં ક્યાંથી લોકો નેજા ચડાવવા અહીંયા આવ્યા છે? કઈ નેજા બધા જ આવે છે, ગામ ગામથી આવે છે અમારા નેજા, બધેથી નેજા આવે. હા, પાંચે અમારા નેટલા છે, ત્યાંથી બધેથી આવે.